મહારાષ્ટ્ર મહાનગરપાલિકામાં ભાજપને બમ્પર ફાયદો થયો છે। બીએમસીની ચૂંટણીમાં બહુમત નથી। શિવસેનાને ભાજપ અથવા તો કોંગ્રેસ સાથે હાથ મિલાવવો પડશે। મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણીમાં સૌથી વધુ કોઈને ફાયદો થયો હોય તો તે છે ભાજપ। મુંબઈ મહાનગરપાલિકામાં જ્યાં તે બીજા નંબર પર રહેતા પણ પાર્ટી શિવસેનાની નજીક પહોંચી ગઈ છે, તો પ્રદેશમાં બાકી જગ્યાઓ પર પણ પાર્ટીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે। 7 મોટા શહેરોમાં ભાજપ આગળ રહ્યું છે। દેશની સૌથી અમીર બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠકના પરિણામ આવી ગયા છે। આ ચૂંટણીમાં ભાજપને મોટી કામયાબી મળી છે, જ્યારે શિવસેના સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે, તો કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। જો કે આ ચૂંટણીમાં કોઈને પૂર્ણ બહુમત નથી મળી શકી। શિવસેના 84 બેઠક જીતી નંબર 1 પાર્ટી બની છે, તો 82 બેઠક પર ભાજપે પરચમ લહેરાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 31 બેઠક જીતવામાં કામયાબ રહી છે। આ તરફ એનસીપીને 9, એમએનએસને 7 અને અન્યને 14 બેઠક મળી છે। શિવસેનાને ભાજપ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। ગત ચૂંટણીની તુલના કરીએ તો 2012માં શિવસેનાને 75 બેઠક મળી હતી, જે આ વખતે વધીને 84 થઈ છે। ભાજપને ગત ચૂંટણીમાં 31 બેઠક પર જીત મળી હતી, જેમાં આ વખતે જબરદસ્ત ફાયદો થતા 82 બેઠકો પર જીત હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસને ગત વર્ષ 52, એનસીપીને 13 અને એમએનએસને 28 બેઠક મળી હતી। તો પરિણામ બાદ કોંગ્રેસના મુંબઈના અધ્યક્ષ સંજય નિરુપમે રાજીનામું આપ્યું છે। તેમની પાર્ટીના નેતા નારાયણ રાણે હારનું ઠીકરું સંજય નિરુપમના માથે ફોડ્યું હતું। પરિણામ બાદ નિરુપમે શહેરના કેટલાક પાર્ટી નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે। તો બીજી તરફ મહારાષ્ટ્રના મંત્રી પંકજા મુંડે બીડ જિલ્લામાં પોતાના ક્ષેત્રમાં સ્થાનીય ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન પર રાજીનામું મૂક્યું છે। નોટબંધી બાદ દેશમાં ઘણી જ મહાનગરપાલિકા ચૂંટણી થઈ, લગભગ નિર્ણય ભાજપના પક્ષમાં આવ્યા, પરંતુ સૌથી મોટો નિર્ણય ગુરુવારે આર્થિક રાજધાની મુંબઈથી આવ્યો। પહેલીવાર અહીં એકલા ચૂંટણી લડતી ભાજપ બીજા નંબરની પાર્ટી બનીને સામે આવી। એટલું જ નહીં, પરંતુ પૂરા મહારાષ્ટ્રમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 10માંથી 8 મહાનગરપાલિકામાં પોતાનો દબદબો બનાવ્યો છે। બીએમસીમાં ભાજપનો રેકોર્ડ દર્શાવે છે કે જે રીતે રાજ્યમાં તેની પકડ વિધાનસભા ચૂંટણી જેટલી જ મજબૂત છે। જો શિવસેનાને સત્તાનું સુખ મેળવવું હશે તો ભાજપ સાથે તેને હાથ મિલાવવો પડશે।